આપના સ્વાસ્થ્યની સંભાળ લેતા કાર્યક્રમ હેલ્થ પ્લસ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। હેલ્થ પ્લસ કે જેમાં આપણે અલગ અલગ બીમારીઓ, અલગ અલગ શરીરને લગતી સમસ્યાઓ પર ચર્ચા કરીએ છીએ। આજે હેલ્થ પ્લસમાં વાત કરવી છે કિડની સ્ટોન, જેને સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ પથરી। આ પથરીની સારવાર વિશે આજે જાણકારીઓ મેળવી છે ને આજના આધુનિક યુગમાં, ટેકનોલોજીના યુગમાં આપણે તેને લેટેસ્ટ પદ્ધતિથી કઈ રીતે તેનું સારવાર કરી શકીએ તેના પર ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે, આ બધી જ માહિતીઓ આપવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ ડોક્ટર રવિ જૈન, કે જેઓ રોબોટિક અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના સર્જન પણ છે। પહેલા તો ડોક્ટર રવિ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ, આભાર। ડોક્ટર રવિ, જ્યારે પથરીની આપણે વાત કરીએ, કિડની સ્ટોનની વાત કરીએ, એટલે ઘણી બધી ગેરમાન્યતાઓ પણ છે આજના સમાજમાં અને ઘણા લોકો આજે પથરીની આ બીમારીથી પીડિત છે। તો પહેલાં તો મારે એ જાણવું છે કે પથરી શા કારણે થાય છે અને કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા છે તો એને ક્યારે ખ્યાલ આવે છે? જી, પથરી એટલે પથારી નહીં, પથરી એટલે આધુનિક સારવાર અને યોગ્ય તકેદારી। સો પથરી કોઈ પણ પુરુષને, સ્ત્રીને થઈ શકે, કોઈ પણ વયમાં થઈ શકે, નાના બાળકથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિને થઈ શકે। અને પથરી બનવાના કોમન કારણોમાં આપણા બોડીમાં અમુક કણ કે ક્ષાર કે જેની માત્રા અમુક વખતે વધી જતી હોય છે, જેને અમે મેટાબોલિક વર્કઅપની માધ્યમથી એની તપાસ કરતા હોઈએ છીએ। એટલે એવા અમુક કેમિકલ્સના લીધે એની પથરી બનવાની પ્રોસેસ શરૂ થતી હોય છે। અને જો કોઈ દર્દીને ખ્યાલ આવે છે કે તેને પથરીની સમસ્યા છે, લક્ષણો દેખાય છે, તો તેમને શું કરવું જોઈએ? તાત્કાલિક કયા ડોક્ટર્સને મળવું જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જી, કોમન ચિહ્નોમાં, સિમ્ટમ્સમાં પેટમાં દુખાવો, કમરમાં દુખાવો, પેશાબમાં બળતરા થવી, તાવ, અમુક વખતે જો યુરિન ઇન્ફેક્શન થયું હોય તો તાવ આવવો વગેરેના ચિહ્નો હોય છે। અને કોમનલી એના માટે આપણે યુરોલોજિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। ઘણા પેશન્ટ્સ અમારી પાસે સોનોગ્રાફી કરાવીને આવતા હોય છે કે જેના માધ્યમથી પણ એમને ખ્યાલ હોય છે કે એમને પથરી છે। જી, જે રીતે આપણે જણાવ્યું કે ઘણા લોકો સોનોગ્રાફી કરાવીને આવે છે એટલે એમને ખ્યાલ આવે છે કે આ પથરીની સમસ્યા છે। આમ તો આપણે ગમે ત્યારે કોઈ પણ બીમારી જ્યારે કોઈને થતી હોય છે ત્યારે ડોક્ટર્સ અલગ અલગ ટેસ્ટ કરવા માટે કહેતા હોય છે। તો પથરીની જે આ ખાસ કરીને સમસ્યા કોઈને હોય તો કયા કયા ટેસ્ટ ઉપલબ્ધ છે અને કયા કયા ટેસ્ટ કરાવવા જોઈએ? જી, કોમનલી આપણે બ્લડ અને યુરિનના ટેસ્ટ કરતા હોઈએ કે જેમાં યુરિન કલ્ચર કરીને ટેસ્ટ હોય કે જેમાં યુરિન ઇન્ફેક્શન ખાસ આપણે જોવા માટે કરતા હોઈએ છીએ। સોનોગ્રાફી કરતા હોઈએ છીએ અને અમુક વખતે સિટી સ્કેનના માધ્યમથી પથરીના ટ્રીટમેન્ટ માટે આપણે એની હેલ્પ લેતા હોઈએ છીએ। તો આ તો વાત થઈ પથરી શા કારણે થાય છે અને પથરી થાય તો પછી કયા ટેસ્ટના માધ્યમથી ખ્યાલ આવે છે કે કોઈ પણ વ્યક્તિને પથરી કઈ રીતે થઈ છે। હવે થઈ ગયા પછી કોઈ વ્યક્તિએ સારવાર કરાવવું હોય તો ખાસ કરીને આપણે ખાસ કરીને ગુજરાતમાં વાત કરીએ, દેશમાં વાત કરીએ તો કઈ કઈ પદ્ધતિઓથી આજના સમયમાં પથરીની સારવાર થઈ શકે છે? જી, પથરીની સારવાર એનો ઘણા પેશન્ટ અમારી પાસે આવે અને કે સાહેબ પથરી છે। એવરી પેશન્ટની પથરીની સમસ્યા અલગ છે, કારણ કે પથરી કિડનીના કયા ભાગમાં છે, એની સાઇઝ શું છે, એના લીધે કિડનીમાં ઇન્ફેક્શન અને સ્વેલિંગ કેટલું છે, એ બધા પરિબળોના માધ્યમથી આપણે એનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ નક્કી કરતા હોઈએ છીએ। મેડિસિન્સ છે, અમુક વખતે અમુક ગેરમાન્યતા હોય છે કે મેડિસિન લેવાથી કોઈ પણ પથરી નીકળી જાય છે। જેમ મેં કીધું કે પથરી ક્યાં છે, કિડનીના કયા ભાગમાં છે, એના ઉપર એનું ટ્રીટમેન્ટ ઘણો બધો અસર કરતી હોય છે। લિથોટ્રિપ્સી, PCNL અને હવે અત્યારે જે સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે કે જેને લેઝર સર્જરી કહેવામાં આવે છે, દેટ ઇઝ RIRS, એ ઓપ્શન્સ આપણી પાસે હવે અવેલેબલ છે। જી, આપણે RIRS પર આગળ ચર્ચા કરીએ પહેલાં એક નાનકડો સવાલ એ પણ છે, કારણ કે પથરીની આપણે ગેરમાન્યતાની વાત કરી તો એક ગેરમાન્યતા એ પણ છે કે પથરીના જે કણો છે, જે રીતે આપણે જણાવ્યું કે અલગ અલગ સાઇઝના હોય છે, તો સાઇઝ પ્રમાણે દુખાવો થતો હોય છે, શું એવું છે? ઘણી બધી વખત એમાં કિડનીમાં મોટા સ્ટોન્સ જ્યારે પેશન્ટને હોય કે જેને અમે સ્ટેગહોર્ન સ્ટોન કહેતા હોઈએ, એવા પેશન્ટ્સને પેઇન નથી થતું। અને નાની પથરી 4-5 mmની પથરી જો કિડનીની નળી એટલે કે યુરેટરમાં જો આવી જાય તો એવા પેશન્ટ્સને પેઇન થતું હોય છે। એટલે પથરીનો પેઇન નથી થતું, થાય છે, આ બધા બહુ સબ્જેક્ટિવ પેરામીટર્સ છે। દરેક પેશન્ટને અલગ અલગ રીતે એ પ્રેઝન્ટ કરી શકે। અને જ્યારે પણ આપને પથરીની તકલીફ હોય તો આપ અચૂક આપના યુરોલોજિસ્ટનો સંપર્ક કરો। જી, હવે આપણે વાત કરીએ RIRS, જે આ લેટેસ્ટ પદ્ધતિ છે, લેઝર પદ્ધતિથી જેનાથી સારવાર થઈ શકે। લેઝર પદ્ધતિની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એવી પણ માન્યતા છે કે આનાથી કોઈ દુખાવો નથી થતો, ખૂબ આસાનીથી થઈ શકે છે। તો શું બધા જ પથરીના દર્દીઓ આ ના કરાવી શકે? જી, RIRS પહેલાં તો થોડીક એની ચર્ચા કરીએ। RIRS એટલે કે રિટ્રોગ્રેડ ઇન્ટ્રા રિનલ સર્જરી, કે જેને ફ્લેક્ઝિબલ યુરેટ્રોસ્કોપી પણ કહેવાતી હોય છે।
હવે RIRS લેઝર સર્જરીના મદદથી આપણે પથરી કિડનીના કોઈ પણ પાર્ટમાં, કોઈ પણ ખૂણામાં પથરી હોય તો આપણે ત્યાં છેક દૂરબીન પહોંચાડીને, જે ફ્લેક્ઝિબલ દૂરબીન હોય કે જે મોબાઈલના વાયર જેટલું પતલું દૂરબીન હોય છે, એ કિડનીના કોઈ પણ ભાગમાં પહોંચીને ત્યાં જઈને પથરીને કમ્પ્લીટ ચૂરો એટલે કે રેતી જેવું આપણે ધૂળ કરી નાખવામાં આવે, એને RIRS સર્જરી કહેવાય છે. હવે RIRS સર્જરી ધીમે ધીમે ઇવોલ્વ થઈ છે ટેકનોલોજીની સાથે સાથે, લેઝરની સાથે સાથે. આજના જમાનામાં આપણી પાસે થુલિયમ ફાઇબર લેઝર કે જે TFL લેઝર કહેવાય, એ સૌથી અત્યાધુનિક લેઝર છે, જેની મદદથી બોડીની અંદર કિડનીમાં આપણે ઓલમોસ્ટ 2-2.5 સેન્ટીમીટર સુધીની પથરી પણ કમ્પ્લીટલી ચૂરો કરી શકીએ છીએ. જી, એટલે જે રીતે આપે જણાવ્યું કે આ પદ્ધતિ અંદર રોબોટ કરીને કિડનીની અંદર રોબોટ ટ્રાન્સપ્લાન્ટ કરીને પછી સારવાર કરવામાં આવે છે. ફરીથી સામાન્ય ભાષામાં સમજવું હોય તો RIRS જે આ પદ્ધતિ છે તેમાં કઈ રીતે કામ કરે છે, કઈ રીતે જે છે તે સારવાર કરવામાં આવતી હોય છે આ પદ્ધતિ? અત્યાર સુધી આપણી પાસે PCNL નામની પદ્ધતિ હતી, જેમાં આપણે કિડનીમાં હોલ કરીને, કાણું કરીને આપણે પથરી સુધી પહોંચીને એ પથરીને આપણે તોડી દેતા હતા અને પથરી કાઢી લેતા હતા. હવે કિડની આપણા બોડીની અંદર 20% એટલે કે 5 લીટર બ્લડમાંથી દરેક મિનિટે 1 લીટર એટલે કે 20% બ્લડ આપણા બોડીમાં કિડનીઝમાં પંપ થાય છે. એટલે કિડનીઝ અમારે એમ કહેવાય કે દે આર વેરી વાસ્ક્યુલર ઓર્ગન્સ. હવે કિડનીમાં જ્યારે પણ આપણે પંક્ચર કરીએ ત્યારે હંમેશા બ્લીડિંગ થવાની સંભાવના રહી શકે અને એ ક્યારેક ક્યારેક કોઈ પેશન્ટ માટે ડિઝાસ્ટર થઈ શકે. એટલા માટે RIRS ટેકનોલોજી ઇવોલ્વ થઈ ગઈ, જેમાં આપણે કિડનીમાં કોઈ પણ કાણું કર્યા વગર, કટ કર્યા વગર, ચેકો મૂક્યા વગર આપણે દૂરબીનની મદદથી પેશાબના રસ્તે જઈને છેક કિડની સુધી ઉપર દૂરબીન પહોંચાડીએ અને ત્યાં જઈને આપણે પથરીને લેઝર કિરણોની મદદથી કમ્પ્લીટલી ચૂરો કરી દઈએ. જી, અને આ RIRS પદ્ધતિમાં કોઈ રિસ્ક પણ રહેલું છે, જેવું કે બ્લીડિંગ થવું કે એવું કંઈ? જી, RIRS પદ્ધતિની બ્યુટી એ છે કે એ જે રિસ્કી પેશન્ટ છે, ખાસ કરીને જે વૃદ્ધો છે, અમુક પેશન્ટ્સ કે જેમને હાર્ટની દવા ચાલતી હોય, લોહી પતલું કરવાની, ક્લોપિડોગ્રેલ, ડીપ્લેટ, કારણ કે હવે બહુ કોમનલી આપણે અમુક પેશન્ટ્સને ચાલતી હોય છે. અમુક પેશન્ટ્સ કે જેમને બ્લીડિંગ ડિસઓર્ડર્સ જેમ કે સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા વગેરે જેવી બીમારી હોય, અથવા અમુક પેશન્ટ્સ કે જેમને કિડનીઝ એનાટોમિકલી એબનોર્મલ કિડનીઝ અમે કહેતા હોઈએ, એવા પેશન્ટ્સમાં RIRS ઇઝ ધ મોસ્ટ એડવાન્સ સર્જરી કે જેમાં લીસ્ટ રિસ્ક ઓફ બ્લીડિંગ, એટલે ઓછામાં ઓછું, સૌથી ઓલમોસ્ટ મિનિમલ રિસ્ક ઓફ બ્લીડિંગ છે. અને બીજા બધા પરિબળ કે બીજા બધા જોખમ પણ બીજી મોડેલિટીઝની કમ્પેરિઝનમાં, જેમ કે PCNL થઈ ગયું કે ઓપન સર્જરી થઈ ગઈ, એની કમ્પેરિઝનમાં બહુ જ ઓછા છે. જી, અને કોઈએ આ પદ્ધતિથી સારવાર કરાવી છે તો કેટલા સમયમાં આ દર્દી રિકવર થાય છે? જી, RIRS બ્યુટી એ છે કે પેશન્ટને ઓલમોસ્ટ 48 અવર્સથી પણ ઓછા સમયમાં પેશન્ટને અમે ડિસ્ચાર્જ કરી દેતા હોઈએ છીએ. પેશન્ટ્સની રિકવરી જે દિવસે ઓપરેશન કર્યું હોય એ જ દિવસથી પેશન્ટને ડાયટ શરૂ કરી દેવામાં આવે, હરતા ફરતા કરી દેવામાં આવે અને લેસ દેન 48 અવર્સમાં અનકોમ્પ્લિકેટેડ કેસીસ આર ડિસ્ચાર્જ. સો દેટ ઇઝ ધ બ્યુટી ઓફ RIRS. અચ્છા, આનું કોઈ એજ બેરિયર છે કે આટલા ઉંમરની વ્યક્તિ જ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે? પીડિયાટ્રિક એટલે કે બહુ નાના બાળકોમાં હજી આ પદ્ધતિ ઇવોલ્વ થઈ રહી છે, કારણ કે આનું દૂરબીન બહુ નાના બાળકની અંદર નાખવું અઘરું પડતું હોય છે. પરંતુ એડલ્ટ એજમાં, વૃદ્ધોમાં, કોઈ પણ દર્દીમાં આ પ્રોસિજર કરી શકાય છે. જી, અને આ ઉપરાંત જે રીતે આપણે વાત કરીએ કે આ લેટેસ્ટ પદ્ધતિ છે તો આના ખર્ચની પણ વાત કરીએ, ખાસ કરીને કારણ કે આ પદ્ધતિ મને લાગે છે કે એટલી બધી અત્યારે વ્યાપી નથી, તો આની પદ્ધતિમાં શું ખર્ચ વધારે હોય છે? ના, રૂટીન સર્જરીઝ કરતાં યસ થોડો ઘણો ખર્ચ વધારે હોય, કારણ કે આનું લેઝર, આના એન્ડોસ્કોપ, આની માટે જે ટેકનોલોજી ડિસ્પોઝેબલ્સ યુઝ કરવામાં આવે, પરંતુ મોટાભાગની મેડિક્લેમ્સ બાકી બધી પ્રોસિજર્સમાં પણ રૂટીન સર્જરી કરતાં ઇટ ઇઝ જસ્ટ મિનિમલી લિટલ મોર કોસ્ટલી. પરંતુ પેશન્ટના જે એની બેનિફિટ્સ મળે છે, પેશન્ટની જે સેફટી થાય છે, પેશન્ટને જે બીજા દિવસે રજા કરી દેવામાં આવે, પેશન્ટને જે પેઇન ઓછું થતું હોય છે અને જેટલું જલ્દી એ કામે જતું હોય છે, એ રીતે એમ કહેવાય તો ઇટ ઇઝ વેરી વેરી કોસ્ટ ઇફેક્ટિવ. અને આ સર્જરી, આ ટેકનોલોજી હવે અમદાવાદમાં આપણી પાસે અવેલેબલ છે અને એનું જે સૌથી એડવાન્સ લેઝર મશીન છે એ પણ આપણી પાસે અવેલેબલ છે. એટલે આના માટે હવે વી ડોન્ટ નીડ ટુ ગો એનીવેર, વી કેન યુઝ ધીસ સર્જરી મોડાલિટી ઇન અમદાવાદ ઓનલી. જી, અને આપણે વાત કરી કે RIRS પદ્ધતિથી કોઈ પણ દર્દીઓની સારવાર, નાના બાળકોને બાદ કરતાં કોઈ પણ દર્દીઓની સારવાર થઈ શકે છે.
અને શું આ બધાએ કરાવવું જોઈએ કે પછી આ કોઈ સ્ટેજ પર પહોંચ્યા બાદ જ કરાવી શકાય? નહીં, પથરી માટે એવું છે કે જો એ કિડનીને ઇન્ફેક્શન, સ્વેલિંગ અને પેઇન વગેરે કરતું હોય, ઘણા પેશન્ટ્સ અમારી પાસે એવા આવે કે જેમને પથરી હોય અને થોડી ઘણી પથરી પેશાબ વાટે નીકળી ગઈ હોય અને એમને એમ લાગે કે અમારી પથરી ક્લિયર થઈ ગઈ છે, પરંતુ પથરી જો બોડીમાં હોય, કિડનીની અંદર હોય, તો એ ધીરે ધીરે કરીને કિડનીને નુકસાન કરતી હોય છે. માટે જ્યારે પણ આપને પથરીની તકલીફ હોય તો આપના યુરોલોજિસ્ટના પરામર્શ પ્રમાણે એનું ટ્રીટમેન્ટ કરાવો. જી. અને પથરીને લઈને આપણે શરૂઆતમાં પણ વાત કરી કે ઘણી બધી ગેરમાન્યતાઓ છે. અચ્છા, પથરી વિશે ઘણા લોકો પહેલાં તો ડૉક્ટર્સ પાસે પણ નહોતા જતા, ઘણા લોકો તો જાતે જ સારવાર કરવામાં બિલીવ કરતા હતા, ઘરગથ્થુ ઉપચારથી પણ ઘણા લોકો તેની સારવાર કરવામાં હજુ પણ બિલીવ કરે છે. હવે પહેલાં તો આ કઈ કઈ ગેરમાન્યતાઓ આપના ધ્યાનમાં આવી છે એના પર ચર્ચા કરવી છે, અને સાથે સાથે પથરી વિશે એક બાબત આ પણ છે કે સારવાર થઈ ગઈ, પથરી મટી ગઈ, પછી ફરીથી પથરીની સમસ્યા ઊભી થઈ જાય છે, તો તે શા કારણે થાય છે? હવે અમે એમ કહીએ કે વન્સ અ સ્ટોન ફોર્મર ઓલવેઝ અ સ્ટોન ફોર્મર. એનો મતલબ એમ છે જેમ આપણને શરદી ઉધરસ એક વખત થયા પછી ફરીથી શરદી ઉધરસ થઈ જ શકે છે, આપણને એક વખત ફ્રેક્ચર થયા પછી ફરીથી ફ્રેક્ચર થઈ જ શકે છે, એવી રીતે પથરી કેમ કારણે બને છે? કારણ કે આપણે બોડીમાં અમુક ક્ષારના લેવલ્સ પ્લસ માઇનસ હોય, એના લીધે પથરી બનતી હોય છે. એવી રીતે પથરી વારંવાર બની શકે. અને પથરી માટે ઘણા લોકોને ગેરમાન્યતા એમ હોય છે કે આપણે ટામેટા, ભીંડા, શાકભાજી અમુક એવા હોય છે કે જે ન ખાવા જોઈએ. શું ખાવું અને શું ન ખાવું એનો આઈડિયલ ડિસિશન આપણે આપણી એક મેટાબોલિક વર્કઅપ કરાવવું જોઈએ કે જેમાં 24 કલાકનું યુરિન એનાલિસિસ કલેક્ટ કરીએ, કે જેમાં આપણને બોડીની અંદર કેલ્શિયમ, ઓક્ઝલેટ, યુરિક એસિડ, ફોસ્ફેટ વગેરેના જે કેમિકલ્સ હોય છે એના લેવલ્સ આપણે જાણીએ અને એ પ્રમાણેની આપણે અમુક પથ્ય પાડીએ તો 50% ચાન્સ ઓછા થતા હોય છે પથરી નહીં બનવાના. જી. અને આ ઉપરાંત ગેરમાન્યતાની જે વાત કરી આપે, કારણ કે ઘણા બધા પેશન્ટ જોયા હશે, તો આપના મતે હજુ પણ સમાજમાં શું પથરીને લઈને એટલી બધી ગેરમાન્યતાઓ છે? જી, ઘણા પેશન્ટ અમારી પાસે આવે કે જેમને ઘણા સમયથી પથરી હોય, આ અમારે પથરી છે, પરંતુ જ્યારે એ પ્રોપર એમનું ટ્રીટમેન્ટ નથી કરાવતા ત્યારે અમે ઘણા પેશન્ટ્સને કિડની ખરાબ થઈ જતી હોય અને એમને કિડની કાઢવાની ઓપરેશન, જેને નેફ્રેક્ટોમી કહેવાતું હોય છે, એ પણ આપણે કરવું પડતું હોય છે. બીજી વસ્તુ, એક ડીજે સ્ટેન્ટ વિશેની એક માહિતી આપને બધાને શેર કરીશ, કારણ કે ઘણા લોકોને સ્ટેન્ટ વિશે ગેરમાન્યતા હોય છે કે કિડનીમાં આપણે સ્ટેન્ટ મૂકી દીધો છે. તો હવે એ જે કિડનીમાં સ્ટેન્ટ મૂકવામાં આવે એ એક પ્લાસ્ટિકનું પાઇપ હોય છે. ઇટ ઇઝ નોટ અ હાર્ટ સ્ટેન્ટ, અ પરમાનન્ટ સ્ટેન્ટ. એ ટેમ્પરરી સ્ટેન્ટ હોય. જેમ આપણે કોઈ પણ ઓપરેશન, આપણે હાડકાનું ઓપરેશન કરાવીએ અને પછી પાટો મરાવીએ, એવી રીતે કિડનીમાં પણ આપણે ઓપરેશન પછી હંમેશા સ્ટેન્ટ મૂકતા હોઈએ છીએ કે જેનાથી કિડનીનું ઇન્ફેક્શન ઓછું થાય, પ્લસ જે પથરીનો જે ચૂરો કર્યો હોય એ બધો ચૂરો નીકળી જાય અને એ સ્ટેન્ટ નોર્મલી વિધિન અ મંથ, મહિનાની અંદર આપણે કાઢી દેવું પડતું હોય છે. અચ્છા, એક ડર બધા જ દર્દીઓમાં એ પણ રહેલો હોય છે પથરી થયા બાદ કે પથરી થવાથી શું તેમની કિડની ફેલ થઈ જશે? પથરી થવાથી કિડની ફેલ નથી થતી, પરંતુ પથરીનું ટાઈમસર અને યોગ્ય ટ્રીટમેન્ટ ન કરાવવાથી પથરી જો કિડનીના માર્ગમાં અટકીને એને લીધે કિડનીને જો સ્વેલિંગ એટલે કે હાઇડ્રોનેફ્રોસિસ જો વધે અને વારંવાર ઇન્ફેક્શન થાય તો લાંબા ગાળે યસ કિડની ફેલ થઈ શકે છે. જી. અને જે આ લેટેસ્ટ પદ્ધતિ હવે આવી છે, તો આપણે અત્યારે દેશમાં વાત કરીએ તો કઈ કઈ જગ્યાઓ પર ઉપલબ્ધ છે અને શું લોકો તેનો ઉપયોગ કરતા થયા છે? લોકોમાં જાગૃતતા આવી છે આ પદ્ધતિ? યસ, RIRS હવે ધીરે ધીરે બહુ જ પોપ્યુલર થઈ રહ્યું છે. અમારી પાસે પેશન્ટ્સ ડિરેક્ટલી હવે RIRS માટે પૂછતા હોય છે. RIRSની ઘણા એડવાન્ટેજીસ છે અને અમુક લિમિટેશન્સ પણ હોય છે, પરંતુ પ્રોપરલી સિલેક્ટેડ પેશન્ટ્સમાં જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો બહુ જ સરસ રિઝલ્ટ્સ, અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ સેફટી ઓફ ધ પ્રોસિજર. કારણ કે આ પેશન્ટ માં બ્લીડિંગ નહીં થવું એક મોટામાં મોટો એડવાન્ટેજ છે, અને હવે જે રીતે ટેકનોલોજી વિકસી રહી છે એ રીતે RIRS ઓલ ઓવર ઇન્ડિયા પણ આવી રહ્યું છે. અને હું પર્સનલી આઈ હેવ ધ પ્રિવિલેજ કે હું ઘણા બધા શહેરોમાં મેં લાઈવ ઓપરેટિવ વર્કશોપ કરીને આ પદ્ધતિ ઘણા બધા લોકોને શીખવી છે. જી. અને લોકો હવે આવે છે આપની પાસે, અત્યાર સુધીમાં અંદાજે કેટલા પેશન્ટ્સ આવ્યા હશે જેમને જાણકારી છે RIRS વિશે, જેઓ સામેથી આવી રહ્યા છે? એક તો એ, અને બીજું ખાસ કરીને કારણ કે આપણે પથરી વિશે વાત કરીએ છીએ, પથરીની ગેરમાન્યતાઓની આપણે વાત કરી, ઘણા લોકો ઘરગથ્થુ ઉપચાર કર્યા પછી ડૉક્ટર પાસે આવતા હોય છે, જેના કારણે તે સમસ્યા હજી વધી ગઈ હોય છે. જી. હવે આનો એક બહુ જ સિમ્પલ ઉદાહરણ આપીશ કે જો આપણને હાર્ટ એટેક આવે તો ત્યારે આપણે આયુર્વેદ, એલોપેથી અને હોમિયોપેથીમાંથી આપણે કયું મોડાલિટી પ્રિફર કરશું? ત્યારે વી હેવ ટુ ગો ફોર અ બાયપાસ ઓર વી હેવ ટુ ગો ફોર અ એન્જિયોપ્લાસ્ટી.
હાર્ટ એટેક ન આવે એના માટે આયુર્વેદ છે, એના માટે એના ઘણા બધા આપણે પથ્ય છે. એવી રીતે પથરીની સમસ્યા વારંવાર ન થાય એના માટે આયુર્વેદ, દરેક સાયન્સનો એક પોતાનો રોલ છે, એક પોતાનું એક રિસ્પેક્ટ છે. જ્યારે આપણને પથરી થઈ હોય અને જ્યારે એના માટે ઓપરેશનની જરૂર હોય ત્યારે આરઆઈઆરએસ કે બીજા અલગ મોડાલિટીઝ જે છે એ બહુ જ કારગર છે. પથરી ન થવા માટે અમુક મેડિસિન્સ એલોપેથીમાં પ્લસ આયુર્વેદમાં બી છે અને એમનું આપણે પાલન કરવું જોઈએ. જી, અને પથરીમાં ઘણા દર્દીઓની એવી ફરિયાદ હોય છે કે ખૂબ પીડા થઈ રહી છે, તો ઘણા દર્દીઓને ખ્યાલ પણ નથી આવતો પથરી સમયે પીડા નથી થતી, તો આવું કેમ અલગ અલગ બધા દર્દીઓમાં અલગ અલગ જોવા મળે? કારણ કે આપણે કિડની જે છે અરાઉન્ડ રફલી 10 સેન્ટીમીટરની કિડની છે. હવે એની અંદર જ્યારે એક મોટી પથરી, સપોઝ 2-2.5 સેન્ટીમીટરની પથરી એક ખૂણે ફસાયેલી છે અથવા એક ખૂણે મૂકેલી છે, પરંતુ જ્યારે હલતી નથી ત્યારે એ પેશન્ટ્સને સ્ટોનનો પેઇન કદાચ ન પણ થાય અથવા બહુ જ ડલ બેકએક કે એવી રીતે પેઇન થતું હોય, પરંતુ એમાંથી કોઈ પણ પથરીનું રચકણ અથવા પથરી 8 mm 9 mmની પથરી જ્યારે કિડનીની નળી એટલે કે યુરેટરની અંદર આવીને ફસાય. હવે યુરેટરની સાઇઝ છે અરાઉન્ડ 3 to 4 મિલીમીટર અને એનાથી 3 ગણી મોટી પથરી જ્યારે પણ ફસાતી હોય ત્યારે પેશન્ટ્સને સિવિયર પેઇનને અનુભવ થતો હોય છે. એટલે જ જો આપણને પથરીની તકલીફ હોય તો સોનોગ્રાફી બહુ કોમનલી અવેલેબલ, ઇઝીલી અવેલેબલ છે કે જેનાથી આપણે એનું ડાયગ્નોસિસ કરી શકીએ અને પછી આપણે એનું સારવાર કરવી જોઈએ. અચ્છા, લેઝર પદ્ધતિથી જે પણ સર્જરી કરવામાં આવે છે તે ફક્ત કિડની સ્ટોનમાં પૂરતી સીમિત છે? ના, કિડનીના લેઝર આ જે પદ્ધતિ છે એ કિડનીના એટલે બેઝિકલી પથરીના કોઈ પણ જગ્યાએ કિડનીમાં હોય, બ્લેડરમાં હોય, યુરેટરમાં હોય ત્યાં એનું કરી શકાય. પ્લસ હવે જે લેઝર્સ છે એની મદદથી આપણે પ્રોસ્ટેટની સર્જરી પણ કરી શકતા હોઈએ છીએ. બ્લેડર ટ્યુમર એટલે કે મૂત્રાશયનું કેન્સર જે છે એના માટે પણ આપણે લેઝર સર્જરી કરી શકીએ છીએ. જી, અને આ લેઝર પદ્ધતિથી આપણે જે રીતે જણાવ્યું કે ખૂબ ઓછા સમયમાં દર્દી રિકવર થઈ જતો હોય છે. અચ્છા, દર્દી 48 કલાક પછી રિકવર થઈ ગયો પછી શું એને બિંદાસ થઈ જવાનું કે થોડા બધી હજુ પણ, કારણ કે ડોક્ટર્સ નથી કહેતા કે ખાવામાં આટલી બધી વસ્તુનું ધ્યાન રાખવું. અચ્છા, તો સારવાર થઈ ગયા પછી દર્દીએ શું રાખવું જોઈએ? એન્ડોસ્કોપિક સર્જરી, લેઝર સર્જરીની બ્યુટી એ છે કે પેશન્ટ એમના રોજિંદા કાર્યક્રમમાં, એમના રોજિંદા સ્કેડ્યુલમાં વર્ક ઉપર જઈ શકે. ઘણા અમારી પાસે પેશન્ટ્સ આઉટ ઓફ ઇન્ડિયાથી પણ આવતા હોય છે. એનઆરઆઈ આપણા ઘણા પેશન્ટ્સ હોય છે કે જે પેશન્ટ્સને ઇમિડિયેટલી અમેરિકા, કેનેડા વગેરે જવું હોય છે. એટલે તમે એઝ અર્લી એઝ પોસિબલ તમે તમારા કામે જઈ શકો, તમે તમારી રોજિંદી એક્ટિવિટી ઉપર જઈ શકો અને એ જ બ્યુટી છે. અને રૂટીન કોઈ એમાં એઝ સચ સ્પેસિફિક એડવાઇસ નથી હોતી તમારે આ નહીં ખાવું, એ નહીં કરવું. તમે તમારા બેઝિક એક્ટિવિટી ઉપર તમે જઈ શકો. દેટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ આરઆઈઆરએસ. જી, આપણે ખૂબ મહત્વપૂર્ણ વાત કરી કે ઘણા લોકો વિદેશથી આવે છે. અચ્છા, આપણે ત્યાં અત્યાર સુધી એવી માન્યતા હતી કે આપણા દેશમાં હજુ ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં એટલી બધી પદ્ધતિઓ વિકસી નથી એટલે લોકો વિદેશ જતા હતા, અને આપે જણાવ્યું કે વિદેશથી અહીંયા આવે છે, તો શું આ પદ્ધતિ આપણે ત્યાં એટલી બધી કારગર છે? હું એ બાબતનો ગર્વ લેવા માંગીશ કે આપણે ગુજરાતમાં, ઇન્ડિયામાં અને અમદાવાદમાં આપણે મેડિકલ જે સેક્ટર છે અને ખાસ કરીને યુરોલોજી જે સર્વિસીસ છે એ બહુ જ ઉત્કૃષ્ટ દરજાની છે કે જેના માધ્યમથી આપણે ઘણા પેશન્ટ્સ, ઇન્ટરનેશનલ પેશન્ટ્સ પણ આપણે કેટર કરીએ છીએ અને બહુ જ સરસ સારવાર વિથ ધ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનિક્સથી આપણે કરીએ છીએ અને એ પેશન્ટ્સને આપણી મહેમાનગતિનો પણ લાભ મળે છે અને પેશન્ટ્સ બહુ જ સારા અને બહુ જ સરસ રીતે વિદેશ પાછા જતા હોય છે. જી, ફરી એકવાર પથરી વિશે એક સામાન્ય બાબત પર, જે રીતે આપણે શરૂઆતમાં વાત કરી કે પથરી શા કારણે થાય છે તેના પર આપણે ચર્ચા કરી અને સામાન્ય ભાષામાં, કારણ કે ગેરમાન્યતાઓ જે પથરીને લે છે તેને દૂર કરવા માટે આપણે સમજવું હોય તો સામાન્ય ભાષામાં કોઈ પણ વ્યક્તિમાં પથરીની જે આ સમસ્યા છે તે કઈ શા કારણે શરૂ થાય છે અને કઈ હદ સુધી પહોંચી શકે છે? જી, કોમનેસ્ટ વસ્તુ છે ડિહાઇડ્રેશન. આપણે ગુજરાતમાં, વેસ્ટર્ન ઇન્ડિયામાં ગરમી વધારે પડે છે, પ્લસ આપણે અહીંયા પાણીમાં મીઠાશનું પ્રમાણ વધારે હોય છે. એટલે આપણા વેસ્ટર્ન ઇન્ડિયામાં પથરીની સમસ્યા વધારે હોય છે, ખાસ કરીને જેમ આપણે રાજસ્થાન, ગુજરાતના સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વગેરે જે છે જ્યાં હાર્ડ વોટર ને બધું હોય છે એના લીધે પથરીની સમસ્યા વધારે થતી હોય છે. અને પથરીનો દુખાવો જેણે એક વખત સહ્યો છે એ ડેફિનેટલી એમને ખબર હશે કે બહુ જ અતિશય પીડાજનક હોય છે અને યુઝ્યુઅલી પેશાબમાં બળતરા, કમરમાં દુખાવો અને પેટમાં દુખાવો થાય તો પેશન્ટ્સ પોતે જ ડાયગ્નોઝ કરીને અમારી પાસે આવતા હોય છે, સાહેબ અમને પથરી છે. જી,
અને ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં શું પથરીના દર્દીઓની સંખ્યા વધારે છે? જી, પથરીના ઘણા પેશન્ટ્સ આપણી પાસે ગુજરાતમાં ઓવરઓલ વેસ્ટર્ન ઇન્ડિયામાં એઝ કમ્પેર ટુ ધ રેસ્ટ ઓફ ઇન્ડિયા પથરીની સમસ્યા વધારે થતી હોય છે. પ્લસ વેસ્ટર્ન ઇન્ડિયામાં બી ગુજરાત, રાજસ્થાન અને જે દરિયાકાંઠાવાળા જે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે ત્યાં ડેફિનેટલી આ તકલીફ વધારે થતી હોય છે. જી, અને એને પ્રિવેન્ટ કરવા માટે કારણ કે આપણે સારવારની તો ઘણી બધી ચર્ચા કરી, લેટેસ્ટ પદ્ધતિ છે, પરંતુ કોઈ ઈચ્છતું નથી કે આવી સમસ્યા થાય. અચ્છા, થાય જ નહીં પથરીની સમસ્યા, તો શું ધ્યાન રાખવું જોઈએ? અને શું આવું હોય છે પથરીમાં કે માતા પિતામાં આ સમસ્યા છે તો તેના બાળકમાં પણ આવે? જી, આ બહુ જ સરસ પ્રશ્ન કર્યો આપે. પથરી કોઈ જેનેટિક સમસ્યા નથી કે જે ટ્રાન્સમિટ થાય કે ભાઈ માતા પિતાને હતી કે ભાઈ બહેનને હતી. એને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર તરીકે પણ ન મૂકી શકાય, કારણ કે ઇટ ઇઝ નોટ લાઇક ડાયાબિટીઝ ઓર બ્લડ પ્રેશર સમથિંગ, કે આ કોઈ એજિંગ સાથેની પણ સમસ્યા નથી કે ઉંમર વધશે એટલે પથરીની તકલીફ થશે. ઇટ બેઝિકલી ડિપેન્ડ્સ ઓન યોર કેમિકલ બોડીનું મેટાબોલિક કમ્પોઝિશન, પ્લસ યસ તમારું પાણીનો ઇન્ટેક કેવો છે અને તમે ક્યાં રહો છો. જેમ કે વેસ્ટર્ન ઇન્ડિયા, ગુજરાત અને એવા દર્દીઓમાં સ્થાનિક લોકોમાં વધારે સમસ્યા રહેતી હોય છે. પ્લસ પાણીનો આમાં બેસ્ટ પ્રિવેન્શન ઇઝ કે તમે પાણીનો ઇન્ટેક તમારો બહુ જ એડિક્વેટ લો. હવે આપને એક વાત કરીશ કે ઘણા લોકો અમને પૂછતા હોય કે તમારે પાણી કેટલું પીવું જોઈએ. હવે એનો એક સિમ્પલ અલગ અલગ એક્ઝામ્પલ્સ છે કે આજે કોઈક માણસ એસીમાં બેઠું હોય અને દિવસમાં એને યુરિન 1 લીટર જેટલું થતું હોય તો એને કેટલું પાણી પીવું? કે અથવા કોઈ મજૂર હોય, ખેડૂત હોય કે જે ખેતરમાં કામ કરે છે અને દિવસમાં એને પરસેવો જ ઓલમોસ્ટ 3-4 લીટરનો થઈ જાય છે. તો એનો બેસ્ટ અને ઇઝીએસ્ટ આન્સર એ છે કે આપનો યુરિનનો કલર, પેશાબનો કલર આપનો ક્લિયર આવે, એટલે કે ચોખ્ખો આવે. એનો મતલબ કે આપનું પાણીનું ઇન્ટેક એડિક્વેટ છે. તમે ઘણી વખતે જોયું હશે કે તમે જીમમાં જઈને આવો, વર્કઆઉટ કરીને આવો, એક્સરસાઇઝ કરીને આવો તો તમારો યુરિનનો કલર ડાર્ક થઈ જતો હોય છે, ઓરેન્જ થઈ જતો હોય છે. એનો મતલબ કે તમારું પાણીનો ઇન્ટેક, બોડીએ એટલું યુરિન, કિડની એટલું યુરિન પાણી કોન્સન્ટ્રેટ કરી દીધું છે બોડીની અંદર, એટલે તમારે પાણીનો ઇન્ટેક વધારવો જોઈએ. એટલે ઓન એન એવરેજ 3 to 3.5 liters, 4 liters of water is good enough. પ્લસ લીંબુ શરબત છે એ આપણા દેશમાં, આપણા ગુજરાતમાં બહુ જ એ વન ઓફ ધ બેસ્ટ રેમેડીઝ છે કે જે બોડીના બીજા બધા આયન્સને ભેગા થતા અટકાવે અને વન ઓફ ધ બેસ્ટ પ્રિવેન્ટિવ મોડાલિટીઝ છે. બાકી કોઈ પણ જાતનું પ્રવાહી પાણી, લીંબુ શરબત, છાશ વગેરેનું સેવન કરવું જોઈએ અને દેટ્સ ઇટ. જી, અને આજકાલ કારણ કે કોઈ પણ બીમારી થાય એટલે એક વસ્તુ જે આપણા વડીલો તરફથી જાણવા મળતી હોય છે, યુવાઓમાં ખાસ કરીને, કે તમે જે આ જંક ફૂડ ખાઓ છો, બહારનું ખાઓ છો, તેના કારણે આ બીમારી થઈ છે. તો પથરીમાં પણ શું આ પરિબળ ક્યાંક જોવા મળતું હોય છે? યસ, એટલે બેઝિકલી ઓક્ઝલેટ નામની એક વસ્તુ હોય છે કે જે બોડીમાં વધે અને એના લીધે ડેફિનેટલી પથરીનું જોખમ વધતું હોય છે. ઓક્ઝલેટ્સ ઘણા લોકોમાં અમુક ફાસ્ટ ફૂડમાં વધી શકે છે, અમુક નોન વેજીટેરિયન ડાયટની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધારે એના લીધે બોડીમાં થતું હોય, એટલે એના લીધે પણ પથરી થવાની સંભાવના વધી શકે. અને એક માન્યતા એમ હોય છે કે બિયર પીવાથી પથરી નીકળી જાય. હવે આ એક બહુ જ કોમનેસ્ટ સવાલ અમારી પાસે આવે કે બિયર પીવાથી સાહેબ પથરી નીકળી જાય. બિયર કે કોઈ પણ આલ્કોહોલિક ડ્રિંક એ આ છે, ઇટ ઇન્ક્રીઝિસ યુરિન પ્રોડક્શન. એ યુરિનનું પેશાબની માત્રા વધારે છે, પણ એના લીધે પથરી નીકળી જાય એવી કોઈ ગેરંટી નથી હોતી. પથરી નીકળવા માટે જે અમુક મેડિસિન્સ આપીએ કે જેનાથી યુરેટરનું સ્પાઝમ રિલીવ થાય તો જ પથરી નીકળવાની સંભાવના હોય છે. જી, અને ખાસ કરીને જે આપણે ગેરમાન્યતાની વાત કરી કે ઘણા લોકો બિયર પીવાથી, અને ઘણા લોકો તો બાબા પાસે જતા હોય છે જ્યારે પથરી થતી હોય છે તો એના ઇલાજ માટે, અને એ લોકો કોઈ પણ પ્રકારની રેમેડીઝ આપી દેતા હોય છે અને લોકો ખૂબ સખ્તાઈથી દવા નહીં લે પરંતુ એ રેમેડીઝ લેવાનું પ્રિફર કરતા હોય છે. તો આ રેમેડીઝનો જો એ લોકો ઉપયોગ કરી રહ્યા છે તો એ કેટલું ખતરનાક સાબિત થઈ શકે? આપણને હાર્ટ એટેક આવે તો આપણે બાબા પાસે જશું? બિલકુલ. તો એવી રીતે છે, કારણ કે પથરી ઇઝ અ સાયલેન્ટ કિલર. એ આપણને એ ધીરે ધીરે કરીને કિડનીને ખરાબ કરે છે, ખતમ કરે છે. એટલું ઇમિડિયેટ કદાચ અમુક પેશન્ટ્સને પેઇન ન થયું હોય ત્યાં સુધી એમને તકલીફ નથી થતી, પણ ઇટ ઇઝ અ સાયલેન્ટ કિલર. અને આપણે જ્યારે આપણી પાસે આટલી અત્યાધુનિક 21મી સદીમાં આપણે જીવી રહ્યા તો આપણે 12મી સદીના કોઈ પણ આવા કિમિયા ન અજમાવવું જોઈએ. જી, ઘણા લોકો તો કોઈને ખબર પડી ઘરમાં કે પથરી થઈ છે એટલે બધા આસપાસના લોકો પણ આવીને કહેશે આ પીજે, આ ખાજે, આ ખા કરજે તો તને પથરી મટી જશે. મેં પણ આ ટ્રાય કર્યું હતું. આવી બધી બાબતોમાં ન આવવું જોઈએ. એટલે હું એ જ કહીશ કે આપણે આપણા જ્ઞાનનો, આપણા 21મી સદીમાં રહીએ છીએ તો આપણે 21મી સદીની ટેકનોલોજી, નોલેજ અને એનું આપણે ઉપયોગ કરવો જોઈએ. જી, અને કદાચ કોઈ આવા પ્રકારની કોઈ વસ્તુનો ટ્રાય કર્યો છે તો એ ખતરનાક સાબિત થઈ શકે? એ
હા. તો એ કઈ રીતે એ નુકસાન કરતું ઘણા હશે? પેશન્ટ્સને અમે એવું જોતા હોઈએ કે પહેલાં અમે ફ્લશ થેરેપી એવી રીતે માનતા કે બાટલા ચડાવી દઈએ અને બોટલ્સ આપીએ કે જેનાથી પથરી નીકળી જાય, પરંતુ ઘણી વખતે કિડનીમાં જ્યારે ઓબ્સ્ટ્રક્શન એટલે કે રૂકાવટ હોય અને આપણે બહુ જ વધારે પડતું પાણીનું સેવન કરીએ કે બાટલા ચડાવીને આપણે ટ્રાય કરીએ, ઘણી વખતે વી હેવ સીન ફોર્નાઇશિયલ રપ્ચર, એટલે કે કિડની ઘણી વખત ફાટી જવાના ચાન્સીસ રહેતા હોય છે, પ્લસ બોડીમાં ઇન્ફેક્શન વધી જવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે આ બધી વસ્તુઓથી આપણે બોડીને નુકસાન કરી રહ્યા છીએ, અને જો કિડનીમાં ઇન્ફેક્શન એક વખત થવા લાગે તો કિડની ઇન્ફેક્શન ટ્રીટ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય છે. જી બિલકુલ. એક છેલ્લો મેસેજ પથરીના દર્દીઓ માટે અને સામાન્ય જનતા માટે પણ. જી, આપને પથરીની કોઈ પણ સમસ્યા હોય તો આપ આપના યુરોલોજિસ્ટનો સંપર્ક કરો. આપ બાબાનો કે બીજા કોઈ પણ નોન મેડિકલ પર્સનનો આપ સંપર્ક ન કરો. અત્યાધુનિક સારવાર અવેલેબલ છે તમારા દ્વારે, તમે એનો લાભ લો. ગુજરાત કે જે આજે ઓલ ઓવર ધ વર્લ્ડ મેડિકલ સેક્ટરમાં અને ખાસ કરીને યુરોલોજી સેક્ટરમાં એક ટોર્ચ બેરર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે આપણે આપણા ગુજરાતમાં જ એનો સારવારનો લાભ લેવો જોઈએ. પાણી પીવો, તંદુરસ્ત રહો અને નિરુસ્ત રહો. જી બિલકુલ. ડૉક્ટર રવિ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હેલ્થ પ્લસ પર બસ આટલું જ. આપ સ્વસ્થ રહો અને ખુશ રહો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.